નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકાના કાવી ગામના બંદરે આવેલ સ્વયંભૂ મહાદેવ મંદિરના નવીનીકરણ માટે દાન અંગે અપીલ કરવામાં આવી। જંબુસર તાલુકાના કાવી ગામના દેવી પૂજક સમાજના ભાઈઓ તેમજ માછીમારી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। તેઓ મહાસુદ દસમના રોજ મહીસાગર ત્રિવેણી સંગમ કાવી બંદરેથી માછીમારી કરવા ગયા હતા। તે સમયે જાળમાં અલૌકિક શિવલિંગ મળી આવેલ જે અંગેની વાત વાયુ વેગે પ્રસરતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને કાવી બંદર ખાતે આ શિવલિંગને લાવી તેને વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોના દર્શન પૂજન માટે રાખવામાં આવ્યું છે। કાવી બંદરે હાલ નૂતન મંદિર નિર્માણ માટે દાનની જરૂરિયાત હોય ભરતભાઈ વસંતભાઈ વાઘેલા દ્વારા શિવ ભક્તોને દાન માટે અપીલ કરવામાં આવી છે। દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। તમને હું કહું છું કે અહીંયા મંદિરનું અમારા કામ ચાલુ છે। આ રસ્તા જેટલો અમુક ફાળો આવ્યો અહીંયા કંઈક ફાળો આવ્યો એટલા ફાળાથી પબ્લિકના જે ફાળો આવ્યો એનાથી અમે આ મંદિર બનાવ્યું છે। અમારે ફાળાની હજુ પણ અમારે જરૂર છે અને અમારે મોટું વિશાળ મંદિર બનાવવું છે। તો ભાવિક ભક્તોને હું વિનંતી કરું છું કે તમે દર્શન કરવા આવો। હાલાકી અમે જે સ્વયંભૂ ભગવાનનું જે શિવલિંગ મળેલું છે એ અમે વાલકેશ્વર મંદિરમાં જે શિવલિંગ છે ને એ લોકો ત્યાંથી જ દર્શન કરીને જાય છે। અહીંયા મંદિરનું કામ ચાલુ છે ને તમે લોકો દર્શન કરવા માટે આવો અને લાભ લો, ભગવાનના દર્શન કરો। કાવી બંદર દરિયા કિનારે છે। અમને આ શિવલિંગ આ દરિયા કિનારે મળી આવેલું છે। અહીંયાથી 180 કિલોમીટર અમે મચ્છી પકડવા ગયા। સવારમાં જોયું જાળમાં તો અમને શિવલિંગ આ મળી આવ્યું। એમાં 12 જ્યોતિર્લિંગ છે, ત્રિશુલ છે, નાના શિવલિંગ છે અને હવારમાં બંદર બોટમાં લાવ્યા। બોટમાં કાવી બંદર વાલકેશ્વર મંદિરે અમે આ શિવલિંગ મૂકેલું છે અને મંદિરનું આ નિર્માણ કરવું છે। અમારે વિશાળ મંદિર અમારે બનાવવું છે। તો તમારા ભાવિ ભક્તોને દર્શન કરવા આવો ને અહીંયા ઘણા લોકો આવે છે કાવીના લોકો। અમારે ફાળાની જરૂર છે અને અમારે મોટું ભવ્ય મંદિર બનાવવું છે। ક્યાં આગળ આવ્યું? કાવી બંદર। કાવી બંદર આ મંદિર એકચ્યુઅલી ભક્તો આવે તો કઈ રીતે આવે આ કાવી બંદર? કાવી બંદર કાવી કંબોઈ કહો ને તો કાવી બંદર શોર્ટકટ રસ્તો છે। ગામમાં કોઈને પણ પૂછો તો કાવી બંદર રસ્તો તમને કોઈ પણ બતાવી આપશે। આ મંદિરનું પૂજા તમે કરો છો? હા, અમે અમારા જે વાઘેલા સમાજ જે છે આખી એ આવે છે અહીંયા સમાજ અને અમે ટાઈમ ટુ ટાઈમ સવારમાં સાંજે અમે ટાઈમ ટુ ટાઈમ એની આરતી આરાધના કરીએ છીએ। તમારું નામ? ભરતભાઈ વસંતભાઈ વાઘેલા।